કાછિયાવાડના ગામે ગામના તમામ લોકોને ચેતવણી આપવામાં આવે છે કે કંપની સરકારના ગુનેગાર મોળુ માણેક, જોધા માણેક અને તેના સાથી વાગેરોને જે કોઈ સીધી કે આડકતરી રીતે મદદ કરશે, રોટલા પૂરા પાડશે, તેને કંપની સરકાર મોતની સજા કરશે. અહીંયા ઉતાર્યો. ભાગો છો શું કામ? ભાગો છો શું કામ? અરે મૂળુથી ભાગવાનું ન હોય, એના તો વધામણા હોય. અરે મૂળું તો રૈયતનો બેલી છે, બેલી. પણ મૂળું મૂછે હાથ ને બીજો તરવારે તવા, પણ તરે હાથ જો ત્રીજો હાથ એ તો તું નમો કરે નર અંગ્રેજને. ઘણી ખમા બાપ, ઘણી ખમા. ઓખાના રાજાના ઓવરણા લઉં છું. કરોડ દિવાળી જીવો બાપ. ધન ભાગ આજ કોડીનારની ધરતીના કે દીકરીના લગ્નના રૂડા અવસરે આંગણે મહેમાન થયો. ગઢવી, અત્યારે મહેમાન ગતિ માણવાની વેળું નથી. લ્યો ગઢવી, મારા તરફથી બેનને આ કાપડામાં. કોરું કાપડું કરી હોરઠનો હાદુડો આવત, રોટલા ખાધા વિના આંગણેથી પાછો જાય તો અમારો અતિથિ ધર્મ લાજે બાપલા. ગઢવી, મારા કારણે બેનના લગ્નમાં ગોળીઓ હાલે અને લોહી છંટાય તો ધર્મના ધીંગાણાનો નેજો બળીને ખાખ થઈ જાય. ભા, તમ જેવા મર્દોની મહેમાન ગતિ કરતા કરતા જો મોત આવે તો હરગના બારણા ઉઘડે. મારું વેણ પાછું નઠેલ માણેક. ગઢવી, તમારું વેણ રાખવા જરૂર આવીશ. અત્યારે તો બેનના લગ્નનો અવસર સુખેથી માણો. જય રણછોડ. જય રણછોડ બાપ, જય રણછોડ, જય રણછોડ. હું પૂછું છું કે શ્યામભાઈ ક્યાં છે? ક્યાં છે? આ 2 ને 4 ને 6 ને 8 ને એકડે મીંડે 10 એ કમળ કાકડી આ ભાતા ઓછા કા આવવા માંડ્યા? એ જ્યારથી ઓલા ફોજુ વાળા ઊંટ માથે બેહીને ઢોલ પીટવા માંડ્યા છે ને, ત્યારથી આ લોકો બીવા માંડ્યા છે. હવે એવા ઢોલ તો રોજ પીટા છે, પણ એ કાકડી આમણી આ આપણા ઢોલ વગડાવવાનું કઈક કરો ને. એલા એ ગેહુડા, ઈમ કઈ આપણા ઢોલ નહીં પીટાય. ભૂલી ગયો તારી ઓલી પાણી વગરની પ્રતિજ્ઞા કે જ્યાં સુધી મૂળુભા અને સાંબાઈના લગ્ન નો થાય ત્યાં સુધી હું કરવાનું? ત્યાં સુધી તારો અને મારો રખેવાળો નહીં થાય. હે, આવો બેન આવો. લે મોગી, આ ભાત માણેકને પોગાડ દે ને કહેજે કે શામબાઈએ પોતાના હાથે આ રોટલા ઘડે છે. તે તુંય હાલ ને ભેગી મારી ફૂલકો તે તારા હાથે જ આ રોટલા એને દઈ દેજે. આજ નહીં, પણ જેથી માણેક ખોડે ચઢીને માંડવે આવીને મને લઈ જશે તેથી હું પોતાના હાથે જ ખવડાવીશ. અરે વાહ. અરે મારી કમળ કાકડી, આ તમારા કુણા હાથોનો લાવો અમારા ગાલને આપો ને. અમારા ગાલ રૂપાળા છે હો. હવે જાજા મોઢું ધોયા મોઢું. તારા કુબડા ગાલ માથે તોલા થોરના કાંટા જેવા ખીલા છે ખીલા. પેલા ઓલા હુથાર પાસે રંધો મારે ને રંધો. હું કીધું? હાલો ઓખાના રાજાના હાળા રંધો મરાઈ આવીએ. માં અને દીકરી ભેળા થઈને મારો જીવ લેવા બેઠા. અરે મારે ઘેર ઘૂસવાનો વારો આવ્યો. દીકરીના લગ્ન પાકા કરીને આવ્યો. ક્યાં ગઈ છોકરી? આજ છોકરી જીવતી નહીં છે. તો લો આ કટા ને રેસી નાખો મને. બાપુ, તમારા હૈયાને મારા મોતથી શાંતિ રહેતી હોત, તમારું નાક મારા મોતથી જ રહેતું હોત, તો વાર શા માટે લગાડો છો? એટલા માટે કે જીભ કચરીને આવ્યો છું. કાલે જાન આવશે ત્યારે જવાબ શું આપીશ? અને તમને પણ કહું છું કે હવેથી આ દીકરીને બાંધીને રાખવી પડશે.
હજી એ કહું છું ગઢવી, બતાવી દે મૂળું ક્યાં છે. મૂળુને નિરખવા નજર જોઈએ દેવભા. કાઠિયાવાડી બહેનુનો વાલ સોયો વી, માવડિયુંનો દોયલો દીકરો મૂળું ડુંગરે ડુંગરે ડાયરે ડાયરે ને લોકોના હૈયે હૈયામાં છે. તું એમ નહીં માને ગઢવી. દિલે લોહીના શેડા પડશે ને ભડકતી આગના ભડકા પાડશે તો આપોઆપ જીભ છૂટી થઈ જશે. મા ભૌમની મુક્તિ કાજી, મોતને મુઠ્ઠીમાં લઈ ફરનારે વીરરાને ખાતર આ ચારણનો દેહ પડી જાય તો એની પરવા નથી. સિપાહીઓ ચાપી દો. જય માતાજી. સિપાહીઓ પાછા હટો. ચેક કરો. એ મારી કમળ કાકડી, આ હોક્યું ડાચું કરીને કા બેઠી? તમારા તો એવા કયા રાજ રંડાઈ ગયા? હા? મારે છે. શું થયું? શ્યામબાઈ ને એના બાપુએ આજે ખૂબ ધમકાવીને ઓરડામાં બાંધી દીધી છે ને કાલ બીજા મુહૂર્તો જોડે બળજબરીથી ઘડિયા લગ્ન કરી દેવાના છે. બચારી શ્યામબાઈ બોર બોર આહુડે રૂએ છે. એ બચારી બોર બોર આહુડે ત્યાં રૂએ અને હું બચારો કેરી કેરી જેવડા આહુડે આઈ રહ્યો છું. પણ તને કોઈ દી કાંઈ થાય છે? તને કેમ થાય છે? થવાનું તો ઘણું થાય છે, પણ અનહમજુ ના વાર્તા જેવું છે. તું કઈ સમજે નહીં એટલે કહેવાનો અર્થ શું? એટલે એ સાંજમાં સમજી જાને. આ તુએ જગાવને તારા બાપને એટલે તારો ને મારો હબો હબ મેળ પડી જાય. એલા ગેહુડા, ભૂલી ગયો તારી ઓલી પાણી વગરની પ્રતિજ્ઞા? ઓહો, તને ભાવું છું ને હું તો સમજી ભૂલી જાઉં છું. ખાકરાની ખિસકોલી હાકર નો અવાજ હું જાણે. હાકર? એટલે હાકર તો મેં ઘણી ખાધી છે. ખાધી છે ને તો હાલને રમવા જઈએ. એ હાકરિયા અવાજ ની પાડે એ બે ઘડીઓ મોજો માણી છું. એટલે ઈ કઈ ન સમજાણું. એ ના સમજાવે ને તો હું સમજાવી દઉં. આ ઉભી હાલ તને સમજાવી દઉં. હાકરિયા અવાજ ની પાડે. હવે તને સમજાવી હાકરિયા અવાજ ની પાડ. ઓરિયા અજુરિયા ઓરિયા એટલે ગેહુડા ભણતર વાળા ભાઈ
કર્યા હોવાદની પાળે મોડો બા, હવે મને રજા દ્યો બાપ. ગઢવી, અમારી મહેમાન ગતિમાં કઈ ઓછપ તો નથી આવીને? ઓછપ? મને જીવતદાન દીધા પછી પણ પૂછે સાહેબ કે ઓછપ આવી? અરે ધન બાપ, ધન તને. તારું બારવટું અને વાઘેરુની કીર્તિ અમર તપી. મારા તને આશીર્વાદ છે. ચારણ દેવ, જ્યાં લગન તમ જેવા દેવી પુત્રના આશીર્વાદ અમ પર હશે, ત્યાં લગન કોઈની તાકાત નથી કે આ વાઘેરોને નમાવી શકે. કોડીનારમાં દેવબા ભયંકર હાર ખાઈને ભાગ્યો છે. હવે તમારી તરફ આંગળીએ નહીં ચીંધે, અને જેથી ચીન છે તેથી આ મૂળની તલવાર મ્યાનમાં નહીં રહે. અરે રંગ રંગ મૂળ માણેક, રંગ તું માણેકોની કીર્તિના કળશ આ ચારણનો રુધિરો બોલે છે. તારી કીર્તિ ઇતિહાસના પાને પાને લખાશ. લ્યો ત્યારે, જય માતાજી. જય માતાજી. લે બેટા, ઝટ પહેરેલી મારા લુગડા અને નીકળી જા ઘરની બહાર. આજે તારી બદલે મારું મોત આવશે તો મને કહેશે કે એક વાઘેરાણીએ બીજી વાઘેરાણીનો રંગ રાખ્યો. નહીં નહીં માં, મારા કારણે તારું મોત થાય તો લોકો મારા નામ પર ફટકાર વરસાવે. તું કે દીકરી પોતાના સુખ માટે માના પ્રાણ લીધા. મોડું કરવાની જેરા નથી. તું જો તૈયાર થઈને જતી રહે. નહીં નહીં માં, મારે માથે માની હત્યાનું પાપ ચડે એ પહેલા હું ચાકડા ખાઈને તાર આપી. એક પણ શબ્દ બોલી તું મને રણછોડ રહીને યાર. માં નહીં સમજા. તું જ્યાં કર જાન આવી નીકળી જાય. ભાગી જાય. પણ વાઘેર, જો મૂળું માણેક ને એ વાતની ખબર પડી જાય કે શ્યામબાઈ ને પૈણવા હાટુ જાન નીકળી છે તો એ પળવારમાં આખી જાન ને રહેસી નાખે. આખરે શ્યામબાઈ મૂળુની બા, તમે મૂળુની જરાય ચિંતા કરો માં. કા? અરે મૂળું ભાઈએ તો સામે ચાલીને કેવડાવ્યું છે કે ઈ સામબાઈનો ભવ બગાડવા માંગતા નથી, બીજે પરણાવી દેજો. એટલે તો આ લગ્ન નક્કી થયા છે. હું વાત કરો છો વાઘેર? વાહ મૂળું માણેક, વાહ બાપ. બા, માણેકના પેટ તો દરિયા જેવડા હોય છે. ભલે ભલે બાપ ભલે. હાઉ તઈ બાપા. જય રણછોડ. જય રણછોડ. જય રણછોડ. કોણે છોડી તને? કોણ તમે? શ્યામબાઈના લુગડામાં? શ્યામબાઈ ક્યાં ગઈ? કઈ નથી, મેં એને મોકલાવી છે. આ બનાવટ કરવાનું કારણ? માનું કહ્યું. માનું હૈયું? હા, માનું કહ્યું. મારા દેશા દીકરીના દેહનો સોદો નહીં થાય. તમને તમારા ધણીના વેણની પણ કિંમત ન રહી. પણ હું એમ હિંમત હારી જાઉં એમ નથી. તમારા એ હૈયાને હું કચડી નાખીશ. કાના, માવજી, ક્યાં ભરી ગયા બધા? શ્યામબાઈ ઘરમાંથી ભાગી ગઈ. જાઓ ઝટ અને પકડી લાવો એને. જાઓ.
બીજી લાગત. મારા લોયા પારકી છોડીનો હાથ ઝાલતા શરમાતો નથી. 2, 3, 4 બીજા ભાત કા ના આવ્યા? અલ્યા ભાત ક્યાં? ભાતની વાત ક્યાં કરો છો બા? માંડ જીવ બચાવીને આવ્યો છું. ચારેકોર ફોજું ફરે છે, ઘેર ઘેર થાણું થઈ ગયું છે. હું તો કહું અમારા ભાતની આશા મૂકી દો. બા આવે. હેરણ છોડ રાય. થોડી નાખું માથું ને ઉડાડી દઉં કાચલું. ક્યાં ગયો ઈ? એ આ નવું ફૂટી જવાનું માથું. ક્યાં ગયો ઈ ઓબલો? હે તું કોણ છે? શું કામ છે તારે એનું? ઓલી મોંઘી છે ને મોંઘી, એની હારે મારા લગ્ન નક્કી થયા હતા. ભાગી ગઈ. નક્કી અબલો જેને ભગાડીને લઈ ગયો લાગે. અબલો ભગાડી ગયો? હા. તઈએ તો ભારે થઈ બાપ. અરે ડાચું રંગી નાખું એનું હાથમાં આવે તો બતાવ બતાવ એને ક્યાં છે ઈ. તું ઓળખે છે ને? હા. એ ના બાપ ના, એવા બાયડી ભગાડી જનારને અમે ના ઓળખીએ. હું તો અખાના રાજાનો હાળો. એ તો પછી એ રાખ રાખ એવું ના થાય. હા મારી ધતોડી પતોડી, આ મને ઢીબવા માટે પુરુષનો વેશ પહેર્યો કા? અરે ધરમના ધીંગાણે ચડ્યા છીએ તો આવા નવજના કઈક ત્રાગડા રચવા પડે. આભલા એ આભલા. અરે શાંબાઈનો હાથ લાગે છે. હાલ હાલ. આભલા 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 આભલા. છોડી દો મને, છોડી દો, છોડી દો મને, છોડી દો. આભલા આભલા છોડી દો મને, છોડી દો, છોડી દો મને. આભલા આભલા મારા માણેકને કહેજે કાલ માંડવે આવીને મને લઈ જાય, નહીં તો શામભાઈ જીભ કરડીને મરી જશે અને એને સ્ત્રી હત્યાનો પાપ લાગશે. આભલા આભલા. એ ધીરજ ધરજે મારી બેન, તારો સંદેશો મળતા મુળુભા જરૂર તારી વારે આવશે. હા મુરુભાને મેળવવા કેટલા દુઃખ વેઠે છે બચારી શામબાઈ. એનો બાપ તો એની માથે દુઃખના ડુંગર ખડકતો જાય છે. ઈ તે બાપ છે કે કસાઈ? અરે કસાઈ કરતાય ભૂંડાઓલા, પલટન વાળાઓના જુલમ દિવસે દિવસે વધતા જાય છે ને ભાતાય ઓછા થતા જાય છે. કપરા દિવસો દેખવાના એંધાણ વર્તાય છે. હે રણછોડરાય, ઓ દ્વારકાના ધણી, અમારી પાસે ઉભો રહેજે.